વડોદરાના કરજણમાં મહિલા કોન્સ્ટેબલની કર્તવ્ય નિષ્ઠા સામે આવી। મતદાનના દિવસે બાળક સાથે ફરજ પર આવી આ મહિલા પોલીસ કે જ્યાં અનિતાબેન પટેલ પોતાના 2 વર્ષના બાળકને સાથે રાખીને ડ્યુટી કરી રહ્યા છે। પરિવારમાં બાળકને સાચવનાર કોઈ ન હોવાથી બાળકને સાથે રાખે છે। પોલીસ અને માતાની ફરજ એક સાથે આ મહિલા નિભાવી રહી છે, જેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચૂંટણી સમયે અથવા તો સરકારી કામગીરીમાં કર્મચારીઓ કોકના કોક બાના કાઢી અને હાજર નથી રહેતા હોતા, પરંતુ અહીંયા કરજણની ચૂંટણીમાં એક કોન્સ્ટેબલ એવા જોવા મળ્યા કે જે પોતાના નાના બાળકને લઈ અને અત્યારે ડ્યુટી કરી રહ્યા છે। અનિતાબેન છે પટેલ અને એમનો દીકરો આનંદ છે એને સાથે લઈને અત્યારે અહીંયા ડ્યુટી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તમામ લોકોને ચેક કરી અને અંદર જઈ રહ્યા છે। પોતાના ઘરે રાખી શકાય એમ નથી બાળકને, એટલા માટે ડ્યુટી ઉપર જ બાળકને સાથે લઈ અને ડ્યુટી નિભાવી રહ્યા છે। કર્મચારીઓ આમ તો હાજર ન રહેવા માટે થઈને કંઈક ના કંઈક બાના કાઢતા હોય છે, પરંતુ અહીંયા અનિતાબેન છે અડગ રીતે પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે। શું કહો છો બેન? બાળકને સાથે લઈને ડ્યુટી કરી રહ્યા છો, શું કહો છો? કેવું ફીલ થઈ રહ્યું છે? ફીલ તો હવે અત્યારે થોડી તકલીફ તો પડે, પણ ડ્યુટી છે ને આ બાળક છે તો સાથે જોબ કરવી એટલે થોડી એ તો તકલીફ તો પડે, પણ એડજસ્ટ કરી લઈએ છીએ અત્યારે। શું માનો છો ઘરે કોણ છે પરિવારમાં, અથવા આને મૂકીને નથી આવી શકાય? એટલે પપ્પાને ભાઈ જ છે અને અહીંયા તો અને મારા હસબન્ડ છે, બસ બીજું કોઈ નથી। એટલે શું માનો છો અમુક કર્મચારી તો બાના કાઢતા હોય છે નોકરી ન આવવાના માટેના, આપ તો બાળકને સાથે લઈને નોકરી કરી? અત્યારે ડેલી હું લઈને જ આવું છું, મારા બાળકને સાથે જ લઈને આવું છું જોબ। કેટલું જરૂરી છે સરકારી આ ચૂંટણી પ્રક્રિયા, કેટલી જરૂરી છે? જરૂરી તો આમ તો માનવા જઈએ તો જરૂરી તો છે, ડ્યુટી પણ જરૂરી જ છે। એટલે હા બેટા, બેન કહી રહ્યા છે કે નોકરી પણ જરૂરી છે, ડ્યુટી પણ જરૂરી છે, બાળકને ઘરે રાખવાની વ્યવસ્થા નથી એટલે અનંતને સાથે લઈને પોતે ડ્યુટી ઉપર આવ્યા છે। સવારે 7 વાગે પોતાના નાનકડા બાળકને સાથે રાખીને પણ જે ચૂંટણીનો અધિકાર છે, જે ચૂંટણીનો મહોત્સવ છે એની અંદર પણ પોતે સહભાગી થઈ રહ્યા છે અને નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, કરજણ।